અંકલેશ્વરમાં ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે પદયાત્રા શરૂ થતાં જ પોલીસે 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી। અંકલેશ્વરમાં ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ આયોજિત રેલી દરમિયાન પોલીસે આશરે 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી। આપની પદયાત્રા સ્ટેશનથી ભરૂચીના પાસે બિરસા મુંડા પ્રતિમા સુધી યોજાવાની હતી। રેલીની શરૂઆત પહેલા કાર્યકરોએ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ત્યારબાદ પદયાત્રા શરૂ કરાઈ હતી। જો કે પદયાત્રા શરૂ થતાં જ પોલીસે કાર્યવાહી હાથ ધરી આશરે 15 જેટલા કાર્યકરોને અટકાયતમાં લીધા હતા। પોલીસની આ કાર્યવાહીથી સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। કાર્યકરોએ અટકાયતનો વિરોધ નોંધાવ્યો હતો। ચૈતરભાઈ વસાવા સાહેબ પર જે તાનાશાહી સરકારે જે ખોટા કેસો કરીને વારંવાર એમને જેલ કરવામાં આવે છે। ફક્ત 18 દિવસના બાળકને જે એને પણ સજા કરવામાં આવી છે। ત્યારે આ ભાજપ સરકાર હંમેશા તાનાશાહી કરી રહી છે। જ્યારે જે અન્યાય શોષણ અત્યાચાર હંમેશા ચૈતરભાઈ એમની વચ્ચે આગળ રહ્યા છે, લોકોના હક અધિકાર માટે લડી રહ્યા છે। ત્યારે જ્યારે નર્મદા જિલ્લો આખો ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી જીતી રહી છે અને તે ભાજપ સરકાર જોઈ શકી નથી। એના વિરુદ્ધ જ્યારે ચૈતરભાઈ પર ખોટા કેસો કરી રહ્યા છે અને એમને દબાણ કરવામાં આવી રહ્યું છે। આજે સમગ્ર આમ આદમી પાર્ટી અને અંકલેશ્વરના સામાજિક આગેવાનો દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, પણ ત્યાં પણ અમને પરમિશન છેલ્લા 3 દિવસથી માંગીએ છીએ, તે છતાંય પરમિશન આપવામાં નહીં આવી અને પોલીસ મૂકી દેવામાં આવી છે। ભાજપ સરકાર હંમેશા તાનાશાહી સાબિત થઈ રહ્યું છે અને વારંવાર આ લોકતંત્રનું હત્યા કરી રહી છે। પણ અમને વિશ્વાસ છે માનનીય ચૈતરભાઈ અને નામદાર કોર્ટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ દ્વારા અમને જામીન અને કોર્ટનો સ્ટે આપવામાં આવશે। જય હિન્દ, જય ભારત।